વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા દાખલા સાથે મનીષબેન જોડે હાજર થયો છે. મિત્રો આપ સૌને ખ્યાલ છે આપણે છેલ્લી જે થિયરી ચાલી રહી છે મિત્રો આપ સૌને, બરાબર? થિયરી કેવી છે જે આપ સૌને, બરાબર, આપણે ગયા વખતે જોયું હતું કે ભાઈ અહીંયા સમીકરણ યુગ્મને x વત્તા 2y ઓછા 4 બરાબર 0 અને બીજું સમીકરણ આવું છે તો એનો ઉકેલ કયો છે, બરાબર? એ આપણે થિયરી ગયા વખતે આપણે જોઈ હતી મિત્રો. હજી ફરીવાર એ આપણે જોઈ લઈએ. હાલો થિયરી યાદ કરી લઈએ. ઓકે મિત્રો, યસ, બરાબર. આ થોડુંક જોઈ લઈએ. જો મિત્રો આ સમીકરણ અહીંયા આપ જોઈ રહ્યા છો. ઓકે, બરાબર. આપણે આ થિયરી છે કે ભાઈ a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2, તો ઉકેલ એ કોઈ મળવાનો, બરાબર, એક જ ઉકેલ મળશે. એટલે કે ભાઈ છેદતી રેખા હોય એટલે કે ભાઈ ચોકડી, પછી સમાંતર રેખા હોય તો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c, એટલે કે સમાંતર રેખા હોય એટલે સમીકરણને એક પણ ઉકેલ મળશે નહીં, બરાબર? એટલે કે ખાલી ગણ. જો સંપાંતિ રેખા હોય એટલે કે એક રેખા છે બીજી રેખા પર પથરાય તો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2, તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય. રેડી? તો આપણે આ થિયરી ખાસ જોઈ છે, તો એના ઉપર આધારિત અહીંયા આપણે કઈ કન્ડિશન છે જોઈ લઈએ, બરાબર? ઓકે, સારું મિત્રો, અને એક બાજુ આપણે મૂકી દઈએ, પછી એવું લાગત લાવશો. ઓકે, હવે મિત્રો તો આ દાખલામાં કેમ ગણાય, બરાબર, એ આપણે જોઈ લઈએ. બરાબર કે ભાઈ x વત્તા 2y ઓછા 4 બરાબર 0, પછી 2x વત્તા 4y ઓછા 12 બરાબર 0. ઓકે મિત્રો, સારું. તો હવે બે સમીકરણ છે. પહેલાં તો આપણે સમીકરણ જો પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો ફેરવવાના, પણ અહીંયા તો પ્રમાણિત સ્વરૂપમાં છે, બરાબર? આપ સૌને ખ્યાલ છે પ્રમાણિત સ્વરૂપ કઈ રીતનું છે કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ જે ax વત્તા by વત્તા c બરાબર 0 એ સમીકરણ છે. અને એ પણ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા એ બી પૂછાય છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જ્યાં ખાસ યાદીમાં આ લેવું, બરાબર, ખાસ. ઓકે, સારું મિત્રો, તો અહીંયા આપણે સમીકરણ સરખામણી કરીએ. શું કરીશું ભાઈ? a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. એવી રીતે અહીંયા a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0, બરાબર? ટૂંકમાં સમીકરણ તો આ જ છે, પણ બે સમીકરણ હોય તો એકને 1 1 બીજાને 2 2. તેથી હાલો સરખામણી કરીએ છીએ. આપણે શું કરીએ છીએ ભાઈ? સરખાવતા. અહીંયા લખવું હોય તો લખાય સરખાવ. રેડી મિત્રો? સારું. a1 કેટલા છે ભાઈ? અહીંયા a1 કશું નો એટલે 1, બરાબર. b1 કેટલા છે? 2. રેડી મિત્રો? અહીંયા જો કાંઈ ન એટલે 1, b1 કેટલા છે? 2, અને c1 કેટલા છે? -4. હાલો a2 કેટલા છે? a2 બરાબર 2, b2 કેટલા છે? 4, અને c2 કેટલા છે? -12. રેડી? માઇનસ હોય ત્યારે માઇનસ લખવાનું, એ ખાસ ધ્યાન. વત્તા હોય તો આપણે લખતા નથી. રેડી મિત્રો? તો આ એક ખાસ જોવાનું છે આપણે, ખાસ. ઓકે, હાલો મિત્રો, હવે આપણે શું કરીએ કે ભાઈ કયો ઉકેલ છે? અનન્ય છે, અનંત છે કે શૂન્ય, એ જોઈ લઈએ. ચાલો હવે a1 છેદમાં a2 એટલે 1/2 આવ્યા. a1 1 છે, a2 કેટલા છે? 2. હાલો હવે
શું કરીએ, B1 એના છેદમાં B2 શોધી લઈએ. તો 2ના છેદમાં B2 કેટલા છે, 4. તો છેદ ઉડશે એટલે 1ના છેદમાં 2. રેડી મિત્રો? સારું, હવે આપણે C1 એના છેદમાં C2 શોધી લઈએ. તો -4 એના છેદમાં -12. 4 તેરી તો કેટલા આવ્યા, 1ના છેદમાં 3. રેડી? 1ના છેદમાં 3. તો આનો અર્થ શું થયો? તેથી બરાબર, તેથી શું થયું, A1ના છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ B1ના છેદમાં B2. બરાબર, આ બે સરખા આવ્યા, પણ ઇઝ નોટ ઇક્વલ ટુ C1ના છેદમાં C2. જોયું? A1ના છેદમાં A2 1/2, B1ના છેદમાં B2 1/2, પણ C1ના છેદમાં C2 કેટલા આવ્યા, 1ના છેદમાં 3. એટલે કે ભાઈ આ વિકલ્પ આપણો આવે છે. એટલે કયો આવે? તો કે ભાઈ ખાલી ગણ. ઓકે, તો કહેવાય. તેથી અહીં કયો આવશે? શૂન્ય ઉકેલ. કયો આવશે ભાઈ? શૂન્ય ઉકેલ છે. બરાબર, શૂન્ય ઉકેલ છે. રેડી? તો આ રીતે એકદમ સરળ દાખલો મિત્રો તમે બરાબર રેડી મિત્રો? તો આ રીતે સરસ દાખલો તમે ગણી શકો છો એકદમ સરળતાથી. ઓકે, થેન્ક યુ મનીષ. નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. ઓકે, થેન્ક યુ.